એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ સુરત તથા સુરત રક્તદાન કેન્દ્ર અને એચડીએફસી બેંકના સંયુક્ત ઉપક્રમે તારીખ 7/8/2024ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર શોભના માંગે, સિનિયર રેટિનલ સર્જન, શિવમ આઈ હોસ્પિટલ, સુરત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હાજી, હું આશીષ પંડ્યા, ઇન્ચાર્જ આચાર્ય, એસપીબી કોમર્સ કોલેજ. આજે વિદ્યાર્થીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન કેન્દ્રનું સુરત રક્તદાન કેન્દ્ર સાથે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. એચડીએફસી બેંક અને સુરત રક્તદાન કેન્દ્ર સાથે કોલેજના એનએસએસ યુનિટ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કેટલાક લોકો જોડાયા? આમાં અમારે ત્યાં સામાન્ય રીતે 75થી 100 વિદ્યાર્થીઓ દર સેમેસ્ટરમાં જોડાતા હોય છે. એમાંથી 50થી 75 વિદ્યાર્થીઓનું રક્ત સ્વીકૃત બનતું હોય છે. તમારી ચેનલની માધ્યમથી શું કહેવા માંગો છો? દરેક વિદ્યાર્થીએ રક્તદાન કરવું જોઈએ. કોલેજ કાળ દરમિયાન રક્તદાન કરવાનો એક ફાયદો છે કે તમારા મિત્રોની સાથે જ્યારે તમે રક્તદાન કરવાની શરૂઆત કરો છો તો એ વખતે તમારે માટે રક્તદાન કરવાનું બહુ સરળ બની જાય છે, કારણ કે તમારી જ ઉંમરના બીજા વિદ્યાર્થીઓ તમારી સાથે રક્તદાન કરતા હોય છે. આ એક અમૂલ્ય યોગદાન છે સમાજ પ્રત્યેનું, કારણ કે રક્તનું આપણે નિર્માણ કરી શકતા નથી, માત્ર એનું દાન કરી શકાય છે. એટલે આનાથી મોટું બીજું વિશેષ કોઈ દાન નથી, અને તેથી દરેક યુવાન વિદ્યાર્થીએ અને દરેક યુવાને રક્તદાન જરૂરથી કરવું જ જોઈએ. જી, મારું નામ ડૉક્ટર ફરીડા રૂસી માંડવીવાલા. આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે, જે અમે દર વર્ષે 2 વાર દેવ સેમિસ્ટરમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આ પ્રોગ્રામમાં કેટલા લોકો જોડાયા છે और અમારી ચેનલની માધ્યમથી શું કહેવા માંગો? અમે તમારી ચેનલના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે, કારણ કે બહુ જ જરૂર છે આ વસ્તુની અવેરનેસ ફેલાવવાની. અમે દર સેમિસ્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, જેથી સ્ટુડન્ટ્સમાં અવેરનેસ ફેલાય, જનરલ પબ્લિકમાં અવેરનેસ સ્પ્રેડ કરીએ કે રક્તદાન કરવું ખૂબ જરૂરી છે. એને ગુપ્ત દાન કહેવાય છે, જેનાથી તમે 3 જણની લાઈફ બચાવી શકો છો. દરેક સિઝનમાં, સ્પેશિયલી આપણે વાત કરીએ તો વર્ષા ઋતુમાં બ્લડ ડોનેશનની ખૂબ જ જરૂર પડે છે. એટલે અમે ટ્રાય કરીએ છીએ કે અમે અમારા તરફથી જેટલું પણ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. આ વર્ષે અમે સુરત રક્તદાન કેન્દ્ર અને એચડીએફસી બેંક સાથે કોલેબોરેશન કરીને આ રક્તદાન કેમ્પ ગોઠવ્યો છે, અને અમે આશા રાખશું કે આવનારા વર્ષોમાં પણ અમે એને મોટા પાયાએ કરીએ અને અમારા સ્ટુડન્ટ્સને ખૂબ મોટિવેટ કરીએ, જેથી તે લોકો આગળ આવીને બ્લડ ડોનેટ કરે. થેન્ક યુ. જી, તમારું નામ? મારું નામ મનન સૌરભ કિનારીવાલા છે. અને તમે આજે અહીંયા શું કામ ભેગા થયા છો? મેં આજે અહીંયા બ્લડ ડોનેટ કરવા આવેલો છું. હું એસપીબી બીકોમમાં છું, ફર્સ્ટ યરમાં. હજુ હમણાં જ 18 વર્ષનો થયો છું. અને કેવો રહ્યો તમારો અનુભવ? આ મારું પહેલી વખત છે અને મને બહુ સારું લાગ્યું પહેલી વખત બ્લડ આપવામાં. આવતા વર્ષોમાં પણ હું આપતો રહીશ. નેક્સ્ટ યર બી થશે તો હું આપીશ, અને મારા ફ્રેન્ડ્સને બી કહીશ કે આપે. બહુ સારો એક્સપિરિયન્સ છે, અને બધા ટીચર્સે બી બહુ સાથ આપ્યો છે કે નાસ્તો કરાવ્યો, પહેલાં કોફી પીવડાવી અમને, અને પછી અમને બ્લડ ડોનેટ કરવા મોકલ્યા છે.